તો છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પરના 3 બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે, જેથી લોકોને પરેશાની થઈ રહી છે। વિદ્યાર્થીઓ હોય કે પછી ખેડૂતો, તમામ લોકોને હાલાકી પડી રહી છે। બોડેલી નજીક આવેલ મેરિયા નદી પરનો બ્રિજ પણ શંકાસ્પદ જણાતા હાલ પૂરતો ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ પર પણ અસર પહોંચી રહી છે। ખેડૂતોનો માલ તૈયાર છે, પણ તેનો ખરીદદાર નથી, કારણ કે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ તેમનો માલ લેવા આવી શકતા નથી। તો ઓરસંગ નદીની રેતીની ગુણવત્તાને લઈને રાજ્યભરમાંથી રેતીનો ધંધો કરતા વેપારી રેતી લેવા આવતા હોય છે। લીઝ ધારકો નદીમાંથી અગાઉથી રેતી કાઢી રોડની આસપાસ મસમોટા ડુંગરો બનાવી દેતા હોય છે, પરંતુ રેતીનો જે સ્ટોક કર્યો છે તેમને પણ હવે રોવાનો વારો આવ્યો છે, કારણ કે ભારે વાહનોની અવરજવર પર રોક લગાઈ ગયો છે। આવવાનું હોય જાબુગામ સ્કૂલમાં તો સગડા આવે અને બોડેલી બ્રિજ છે, બોડેલી બ્રિજ બંધ થઈ ગયો એટલે હવે આ બસ એ બધું આવતું નહીં, એટલે અમારે ત્યાં જવા તકલીફ પડે, કેમ સગડામાં કઈ નુકસાન થઈ જાય તો એની જવાબદારી બધી અમારી પર આવે। હવે મારો મકાઈનો પાક તૈયાર થઈ ગયો છે, તો હવે આ મેરિયા બ્રિજ અહીં વાહન વ્યવહાર લોડિંગ વાળું બંધ થઈ ગયું છે, તો અમે હવે મારે આ માલ કાઢવો કઈ રીતે? હવે મારે વડોદરા મોકલાવવું, અમદાવાદ મોકલાવવું હોય તો કઈ રીતે મુશ્કેલી છે। હવે રસ્તા બધા બંધ એટલે અમારે ખેડૂતોને તકલીફ કે કઈ રીતે અમારે બધું કામ ચલાવવાનું, બરાબર। હવે રસ્તા બંધ એટલે મારે દૂધ ભરવા આવવું, કોઈ ઘાસ લેવા જવું છે। આગળ આપણે મેરિયા પુલ છે તે ડેમેજ થયો છે, એના હિસાબે લોડિંગ વાહનો આવવા જવાના બંધ કરી દીધા છે, અને આ બાજુ આપણે ભારત નદીનો પુલ તૂટેલો છે, તો એ બાજુથી ને બંધ છે, તો વચમાં હલવાઈ ગયા છીએ ને આપણે સ્ટોક કરેલો છે 1 લાખ મેટ્રિક ટન જેવો, તો વેચાવાનો કોઈ સંભાવના નથી। ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો। રસ્તો બંધ કર્યો એનો મતલબ શું? આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો? શું એનું આયોજન છે? કેટલા મહિના કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે? આનો વૈકલ્પિક સુવિધા શું છે? મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરના વેપાર ધંધા, જયપુર પાવી, કવાંટ તાલુકો, છોટાઉદેપુર તાલુકો, આ જબુગામ તાલુકો, જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે, શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે, સ્કૂલે જાય છે, એ લોકોનું શું થવાનું છે? સુરતના કતાર ગામમાં આંબા તલાવડી વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। ઝીલ પાર્ક વિભાગ 1 નંબર ગેટ નજીક ભયંકર ભૂવો પડ્યો છે। ભૂવાની અંદર ગટર લાઇનનું પાણી વહેતું થયું છે। જો આ ગટરનું પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળશે તો ચોક્કસ રોગચાળાને નિમંત્રણ આપે તેવો ઘાટ સર્જાશે। મસમોટા ખાડાના કારણે લોકોમાં અકસ્માત થવાનો ભય છે। તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। પંચમહાલના કાલોલના રોયણ ગામે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ રસ્તાના અભાવે પરેશાન બન્યા છે। ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલ જવું પડે છે, જોકે ત્યાં સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને 2 નદીઓ અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરવો પડે છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ બંને નદી ઉપર કોઝવે અથવા પુલ બનાવી આપવા સ્થાનિકોની માંગણી છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓને રોયણ ગામ જવા માટે 4 કિલોમીટરનું અંતર ખેડવું પડે છે અને ગોમા અને શુક્લા 2 નદીઓ પસાર કરવી પડે છે। ચોમાસામાં નદીનો પ્રવાહ વધુ હોય તો બાળકોનો અભ્યાસ પણ બગડે। પ્રવાહ ઓછો થયા બાદ પણ બાળકોને જીવના જોખમને નદી પાર કરવી પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે આ અંગે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો। અમારે અડાદરા કે વેજલપુર જવું પડે છે, અને વેજલપુર જવા માટે અમારે સાધન કંઈ એવું નથી, અને અડાદરા જવા માટે અમારે 2 નદી વચ્ચે પડે છે અને રસ્તો છે નહીં। ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે। ગામના પુરુષો અમારે નોકરી ખેતરનું કામ કરે છે, એટલે અમારે મહિલાઓને છોકરા મૂકવા લેવા જવું પડે છે। ભણવા માટે અડાદરા જવું પડે છે, કાં તો વેજલપુર જવું પડે। વેજલપુર જવા માટે કોઈ પાકા રસ્તાની સુવિધા નથી। અડાદરા જવા માટે ગોમા નદી અને શુક્લા નદી પસાર કરીને જવું પડે છે। ત્યાં બાળકો પાણી નદીમાં આવવાના કારણે બાળકોને જવામાં મુશ્કેલી પડે છે। અમારો અભ્યાસ બગડે છે। વરસાદમાં અમારી એક બેનપણી તણાઈ ગઈ હતી, તેમને અમારા ગામના વડીલો આવીને તેને બચાવી હતી। તેથી અમારે સરકારને માંગ છે કે કોઝ અથવા પુલ
રોડ પાકા રસ્તાની માંગ છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રોયણ ગામે છે અને રોયણ ગામમાંથી જે વિદ્યાર્થીઓ છે ઉચ્ચતર અભ્યાસ માટે અહીંયા નજીકમાં આવેલા અડાદરા ગામે જતા હોય છે, તેઓને અહીંયાથી શુક્લા નદી અને ગોમા નદીના જે પાણીનો પ્રવાહ છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડતું હોય છે. જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે કેરસમા પાણી અહીંયાથી વહેતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે જ વાલીઓને પણ આ તટથી પેલા તટ સુધી અહીંયા લેવા માટે ઊભું રહેવું પડતું હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ વધુ પાણી હોય ત્યારે વાલીઓને અહીંયા કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે. કેટલાય વિદ્યાર્થીઓ અહીંયાથી તણાઈ ગયા હોવાનું પણ અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે. વર્ષોની જે આ પળોજણ છે તે અને વારંવાર સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ ફરક પડ્યો ના હોય એ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સ્થાનિકોની માગણી છે કે નદી પર કોઝવે બનાવવામાં આવે, સાથે સાથે જ અહીંયા જે બિસ્માર માર્ગ છે તે માર્ગ બનાવવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે તે સરળતાથી અભ્યાસ કરી શકે એમ છે. આણંદના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ ડાંગ વહીવટી તંત્રની કામગીરી. જિલ્લાના તમામ બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ કેટલાક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. સાકરપાતળ નજીક અંબિકા નદી ઉપરનો પુલ પર ભારે વાહનો માટે બંધ કરાયો છે, તો વઘઈથી સાપુતારા જતા નંદી ઉતારા મેજર બ્રિજ પણ ભારે કમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત છે. ભારે વાહન ચાલકોએ હવે સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જવા માટે હવે હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વરસાદને લઈને માર્ગ મકાન વિભાગની જર્જરિત ઓફિસના ધાબાના ભાગને તૂટી પડતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો ધાબાનો ભાગ નીચે પાર્ક કરેલ કાર પર ખાબકતા કારમાં નુકસાન થયું છે. શનિવારની રજા હોવાથી ઓફિસની આસપાસ માણસોની અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી છે. ધ્રાંગધ્રા સહિત જિલ્લાભરમાં આવી જર્જરિત ઇમારતોથી દુર્ઘટનાનો ભય છતાં તંત્રના આંખ આડા કાન. બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારના માર્ગો ધોવાયા છે. ધાનેરાના છીદીવાડી નજીક નાળું તૂટતા માર્ગ બંધ. ભારે વહેણના કારણે માર્ગ ઉપરનું નાળું તૂટ્યું છે. ધાનેરા અને ડીસાના ગામડાઓને જોડતો માર્ગ બંધ થયો છે. રમોડ, સિલાસના અને ધનાવડા ગામડાઓનો મુખ્ય માર્ગ બંધ થતા હાલાકી થઈ રહી છે. જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે. તો બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. મોડી રાતથી જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ. પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા છે. પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમા પાણી, તો આબુ અમદાવાદ હાઈવે પર ભરાયા છે કેડસમા પાણી. બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર ભરાયા છે પાણી. આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે. ઘણા વાહનો બંધ પડ્યા છે. પાણીમાં ધક્કા મારવા પડ્યા. 4.6 ઇંચ વરસાદથી ફરી પાલનપુર થયું છે પાણી પાણી. તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો. આબુ અમદાવાદ હાઈવે પર કેડસમા પાણી છે. આ વિસ્તારમાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો બંધ થઈ જાય તેવી નોબત આવે તે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. તો 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા છે. વાહનો અહીંથી કઈ રીતે પસાર થાય તે મોટી સમસ્યા. તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા છે. સિઝનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે. રેલ નદીના અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો રેલ નદીમાં નવા નીર આવ્યા છે. સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રો ખુશખુશાલ છે, કારણ કે જેવો વરસાદ થવો જોઈએ તેવો વરસાદ, નવા નીર આવતા ભૂગર્ભ જળ છે તે ખાસ ઊંચા આવશે, એટલે ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર. રેલ નદીમાં નવા નીર આવવાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. તો સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. તો ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદને લીધે પાક પર પાણી ફરી વળ્યું છે, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે દિશામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તે લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પડી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થયા છે। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। તો ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। તો લોકોની અવરજવર બંધ થઈ છે। બાઈવાડા ગામમાં આવેલ શાળા, ડેરી અને ઘરો આગળ પાણી ભરાયા છે। વરસાદી પાણીથી લોકોને મુશ્કેલી થઈ રહી છે। સ્કૂલ બંધ, દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી છે। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે। 4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોવા મળી રહી। પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે। દર ચોમાસે આજ તકલીફ પડે? હા। અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે, નથી કરી એમને। શું કહેવા માંગે છે? તો પાણી કોઈ નિકાળ જ નથી આવતા। આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે પેસાણેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે। આજથી રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ રહેશે ભારે વરસાદ। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है, और डे 3-4 में भारी वर्षा रखी है। जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ